રાજકોટમાં રમકડાની પેઢી ઉપર સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા અને દુકાન સીલ કરી છે। પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે। યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિમંદર ટોયઝ એકમમાં સ્ટેટ જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી। યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળીને કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે। રમકડાના વેપારીઓ મોટી કરચોરી કરતા હોવાનું ધ્યાને આવતા કાર્યવાહી કરી। હાલ કેટલી કરચોરી બહાર આવી તેના કોઈ જ અહેવાલ સામે આવ્યા નથી। તો જીએસટીની ટીમે હિસાબી સાહિત્યની ચકાસણી હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે રાજકોટની અંદર રમકડાની પેઢી ઉપર સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી। મહત્વની વાત એ છે કે અહીંથી અડધો ડઝન સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી। દુકાન સીલ કરી દેવામાં આવી। પેઢી અને ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિમંદર ટોયઝ એકમમાં સ્ટેટ જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાયા છે। લકી, સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી, વિગતો શું છે? આપને જણાવી દઉં કે રમકડાની પેઢી ઉપર જે સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। સીજીએસટીની ટીમ દ્વારા જે દુકાન છે તે સીલ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પેઢી અને ગોડાઉન સહિત જે 6 જેટલા સ્થળો ઉપર અલગ અલગ વિસ્તારમાં આવેલા સ્થળો ઉપર જે સિમંદર ટોયઝ ઉપર જે પેઢી છે તેના ઉપર જીએસટી દ્વારા જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। ગઈકાલના દરોડા જે 1 રાત સુધી જે યથાવત રાખવામાં આવ્યા હતા। હિસાબી સાહિત્ય સહિતની જે ચકાસણી છે તેમાં કરવામાં આવી હતી, ત્યારે અનેક જે દસ્તાવેજો છે તે જીએસટી દ્વારા જે મેળવવામાં આવ્યા છે અને કબજે કરીને તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે। જી લકી, આભાર આપનો માહિતી માટે।